સૌ વચ્ચે આજે એક લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપ દાદા અહીંયા પાઘડી પહેરતા હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે. જે પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણો વારસો છે, આપણી સંસ્કારની નિશાની છે. અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓની જવાબદારી. અત્યારનો સમય એવો સમય ચાલે દીકરીઓને એટલું જ વિચારવું છે કે જે ઘરની અંદર મેં જન્મ લીધો, જે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે, મારા મા બાપે કેટલી મજૂરી કરી છે, કેટલી મહેનત કરી છે, અને ત્યારે એટલું નામ કરે ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે, એની પાસે આબરૂ તો કમાણો હોય છે. અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી ન પડી જાય ને જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે. ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા આવતો હોય, ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે.